समप्रकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हे प्रभु एटલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યો કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય, અતિથિ ભોઠો ન પડે, આશ્રિત ન દુભાય, જે આવે મમ આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો કે સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનો યાચું પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું સૌનું ઈચ્છું કુશળ ક્ષેમ। સદગુરુ દેવની જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી વાહ વાહ। ગુરુદેવ રામદાસ બાપુની, સર્વે સંતોની। આપણે આ મનુ બાપાએ ને તુલસી બાપાએ ધરતી પોચી કરી દીધી એ બરાબર। હવે જે બીજ વાવશું એ ઉગી નીકળશે। આજે અહીંયા નિષ્કલંકી ધામની આયોજન સમિતિ એના પ્રમુખ જયંતિભાઈ અને મંત્રી કાંતિભાઈ ને આખી સમિતિએ અહીંયા કને 11 દિવસનું આ અનુષ્ઠાનનું આયોજન કર્યું છે। અને આ જ્ઞાન સરોવર રોપ્યું છે। અહીંયા જુઓ, પૃથ્વી લોક ઉપર 4 સરોવર છે। એક સરોવર છે સરસ્વતી નદીના કિનારે, બિંદુ સરોવર છે। ક્યાં આવ્યું? સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે। બીજું સરોવર આવ્યું અહીંયા કચ્છ પ્રાંતમાં નારણ સરોવર છે। અને ત્રીજું સરોવર આવ્યું પંપા સરોવર, સબરી ભીલણે તપસ્યા કરી હતી, દક્ષિણ ભારતમાં આવ્યું। અને ચોથું સરોવર આવ્યું માન સરોવર, હિમાલયમાં આવ્યું। આ 4 સરોવરની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે। માન સરોવર એ હિમાલયમાં જીવ અને શિવનું મિલન કરાવે છે। હવે આ અહીંયા આયોજન સમિતિએ અહીંયા જ્ઞાન સરોવર, આ 5મું જ્ઞાન સરોવર છે। જ્ઞાન સરોવરમાં હવે પેલું હિમાલયમાં જે માન સરોવર છે અને અહીંયા નિષ્કલંકી ધામમાં આ જ્ઞાન સરોવર છે। એ બેમાં શું તફાવત છે એ તમને કહું। માન સરોવરમાં આપણે સ્નાન કરવા માટે હંસો આવે છે, જ્યારે અહીંયા જ્ઞાન સરોવરમાં સ્નાન કરવા તમે બધા પરમહંસો આવ્યા છો। માન સરોવર છે એમાં સ્નાન કરવાથી આપણા શરીરનો મેલ ધોવાય। જઈ આ જ્ઞાન સરોવરમાં સ્નાન કરશો તો મનનો મેલ ધોવાશે। ઉમાં જે માન સરોવર છે હિમાલયમાં, એમાં સ્નાન કરવા જઈએ તો કેટલો બધો સમય લાગે, કેટલા બધા રૂપિયાનો ખર્ચ થાય, કેટલાય બધા દિવસો બગડે। જ્યારે અહીંયા જ્ઞાન સરોવરમાં સ્નાન કરવાથી, ઉમાં સ્નાન કરવા જઈએ અને કદાચ સેવાળ હોય અને લપસી જવાય તો મૃત્યુ થાય। જઈ અહીંયા જ્ઞાન સરોવરમાં તમે લપસી જશો તો તરી જશો।
આ જ્ઞાન સરોવરનો મહિમા અદ્ભુત છે. માન સરોવરમાં સ્નાન કરવા જઈએ ને શરીરની અનુકૂળતા ન હોય તો શરદી થઈ જાય. ઠંડક હોય એમાં માન સરોવરમાં ઠંડુ પાણી હોય તો, ને અહીંયા કને તમે સ્નાન કરશો તો તમને પરમાત્મા રૂપી ગરમી થઈ જશે. આ માન સરોવર અને જ્ઞાન સરોવરનો આ તફાવત છે. અને જુઓ, આ સત્સંગ છે ને એ રોકડીયો ધંધો છે. અહીંયા નખત્રાણામાં 2 મિત્રોની દુકાન હોય, એક મિત્રનો વેપાર રોકડીએ થાય અને એક મિત્રનો વેપાર ઉધારીમાં થાય, તો લાભ કેને વધારે થાય હરિભાઈ? રોકડિયાવાળાને. હાંજ પડે જે 5,000 10,000 આવ્યા એ ગજવામાં, અને ઉધારી તો ઉધારી, મહિને આવે, 6 મહિને આવે, 12 મહિને આવે, ક્યાંક નાય આવે, ખોટીએ થઈ જાય. એમાં સત્સંગી રોકડીયો ધંધો છે. સત્સંગમાં બેઠા આનંદ આવે, મન પ્રફુલ્લિત થાય, લોહીના શ્વેત કણો ને રક્ત કણનો વધારો થાય. હવે જુઓ, તમને હું કહું ને એ માની લેવાનું નહીં, તમે અનુભવ કરવાનો કે મહારાજ કહેતા હતા એ સાચું હોય કે ખોટું હોય. તમે અનુભવ કરજો. તમે તમારા શરીરનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. આપણે બીમાર પડીએ તો ડૉક્ટર લેબોરેટરી કરે. મારી હમણાં જ લેબોરેટરી કરી ડાક્ટરે. તો એ તમે લેબોરેટરી ટેસ્ટ કરાવજો. પછી 1 કલાક તમે સંતોના સત્સંગમાં બેસજો, ભજન કીર્તન બોલજો, ધૂન બોલજો, સંતોનો સત્સંગ સાંભળજો. 1 કલાક પછી ફરીથી તમે લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. 2 રિપોર્ટ જુદા આવશે. સત્સંગમાં બેઠા પછી આપણા લોહીની અંદર રક્ત કણો અને શ્વેત કણો વધી જાય, જે આપણી રોગ પ્રતિકારક શક્તિનો સામનો કરે એવા લોહીની અંદર હજારો કણ પેદા થાય સત્સંગમાં બેસવા પછી. અરે શરીરની બીમારી ઓછી આવે. ડોક્ટરો લોહી ઘટી જાય ને તો હેમોગ્લોબિનના બાટલા ચલાવે. તો અહીંયા સત્સંગમાં બેસવાથી હેમોગ્લોબિન પ્રાપ્ત થાય. હજારો રૂપિયાની દવા ખર્ચવાથી જે લાભ ન થાય એ આ સત્સંગમાં અનાયાસે થાય. વાહ વાહ. એટલે કીધું છે કે સત્સંગ એ રોકડીયો ધંધો છે. વાહ વાહ. મુઆ પછીનો વાયદો નકામો છે, કોણ જાણે છે કાલ. આજ અત્યારે અબઘડી જોઈ લો આ સત્સંગની નગદી રોકડવાદ. વાહ વાહ. તમને એમ કોઈ કહે કે તમે આટલું કરો તો મૃત્યુ પછી તમને સ્વર્ગ મળશે. એ હે ને વાયદાનો ધંધો છે. મુઆ પછીનો વાયદો નકામો છે, કોણ જાણે છે કાલ. पर सत्संग ये रोकड़ियों धंधो छे. अरे जिसने संतों के सत्संग की भर भर पी के अमृत की प्याली है, सफल है मानव जीवन उनका, उनकी रोज दिवाली है. वाह वाह वाह. जुओ सजनो, आपणे कादिया आश्रमना शिवगणदासजी महाराज एक दाखलो देता. हाँ. चॉकलेट अने रूपियानो. एक संत महात्मा गाम ने पादरे संत महात्मा नो आश्रम हतो. 10,000 वस्ती धरावतु मोटू गाम. अरे ने आ आश्रम नी अंदर संत महात्मा रोज सांजे 1 कलाक सत्संग करे. हाँ. गाम मांथी 5-10 माणसो आ संत नो रोज सत्संग सांभळवा जाय. जियो जियो. संत महापुरुषो सत्संगनी अमृत वाणी में एम कहे छे, दरेक मनुष्य पोताना जीवन में 5 नियमों अवश्य पाळवा जोईए. वाह वाह.
મનુષ્ય જન્મનો ફેરો જો સાર્થક કરવો હોય તો માનવમાંથી સંત બનવું હોય, સંત તત્વમાંથી દેવ તત્વને પામવું હોય, દેવ તત્વમાંથી પરમાત્મા તત્વને પામવું હોય તો મનુષ્યે પ્રાથમિક 5 નિયમો અવશ્ય પાળવા જોઈએ. વાહ વાહ. યાદ રાખજો, પહેલો નિયમ, જીવ હિંસા કરવી નહીં. જીવ હિંસા એ મોટામાં મોટું પાપ છે. બીજો નિયમ, આપણા સદગુરુદેવે સદગુરુની શિખામણના 100 નિયમોમાં આ 5 નિયમો કીધા જ છે. જીવ હિંસા કરવી નહીં. બીજો નિયમ, ચોરી કરવી નહીં. ત્રીજો નિયમ, વ્યભિચાર કરવો નહીં. ચોથો નિયમ, અસત્ય બોલવું નહીં. અને 5મો નિયમ, માદક પદાર્થનું સેવન કરવું નહીં. વાહ વાહ વાહ. એટલે વ્યસન કરવું નહીં. હરે હરે. આ 5 નિયમો તે પંચશીલ, એનું જો આપણાથી પાલન થાય તો આપણું મન અધર્મના માર્ગથી હટી જઈ ધર્મનો આશ્રય લે. વાહ વાહ. આત્મા ઉન્નત બને, હૃદય વિશાળ થાય અને માનવ જીવન આખું આનંદથી ભર્યું છલ્યું બની જાય. વાહ વાહ. આવું સંત મહાત્મા રોજ આશ્રમની અંદર 1 કલાક સત્સંગ કરે. એક દિવસ એમના શિષ્યે પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ, તમારા મુખારવિંદથી અમૃત સમાન વાણી નીકળે છે. વાહ વાહ. આ 10,000ની વસ્તી ધરાવતું મોટું ગામ છે, એમાં 10-15 માણસો જ કેમ સત્સંગ સાંભળવા આવે રહ્યા? 1000, 2000, 3000 કેમ આવતા નથી? આખું ગામ જાણે છે કે આ આશ્રમમાં રોજ 1 કલાક સત્સંગ થાય છે. વાહ વાહ. વધારે માણસો સત્સંગમાં કેમ આવતા નથી? એમ એના શિષ્યે ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો. વાહ. ત્યારે પેલા સંત મહાત્મા કહે છે, જો બેટા, એનો જવાબ હું તને અત્યારે દઈશ તો નહીં સમજાય, પણ આવતીકાલે હું તને પ્રત્યક્ષ એનો અનુભવ કરાવીશ. જીઓ જીઓ. એમાં તારા પ્રશ્નનો જવાબ મળી જશે. બીજે દિવસે એ સંત મહાત્મા અને એનો શિષ્ય ગામમાં આવ્યા. બજારમાં, શેરીમાં એક 3 વર્ષનું નાનકડું બાળક રમતું હતું. અરે અરે. સંત મહાત્મા એક ગજવામાંથી ચોકલેટ કાઢી, બીજા ગજવામાંથી 100 રૂપિયાની નોટ કાઢી. પેલા 3 વર્ષના બાળક આગળ બાળકને એમ કીધું કે આ 2માંથી તને જે જોઈએ એ એક વસ્તુ લઈ લે. વાહ વાહ. બાળક શું લેશે કયો? ચોકલેટ. ચોકલેટ. હવે કિંમત કેની વધારે છે? 100 રૂપિયાની. છતાંય બાળક ચોકલેટ કેમ લે છે? કે ચોકલેટ બાળકને એવું જ્ઞાન નથી કે આ 100 રૂપિયા લઉં તો 2-3 કિલો ચોકલેટ આવી જાય. વાહ વાહ. બાળકને જેમ 100 રૂપિયાની કિંમત સમજાતી નથી, અરે એમ જગતની અંદર માયામાં ફસાયેલા માણસોને સત્સંગની કિંમત સમજાતી નથી. વાહ વાહ. બાળકને જેમ ખાવા માટે ચોકલેટ મીઠી લાગે છે, એમ જગતની અંદર માયામાં ફસાયેલા માણસોને જગતની માયા, ધન દોલત, પૈસો, પૂંજી, માલ, મિલકત, ગાડી, વાડી, બંગલા, એ બધુંય મનુષ્યને મીઠું લાગે છે. એટલે વધારે માણસો સત્સંગમાં આવતા નથી. 100 રૂપિયા રૂપી સત્સંગની કિંમત માણસો સમજી શકતા નથી. એમ સંત મહાત્માએ એના શિષ્યને સમજાયું. અરે અરે. તો એટલે કીધું છે સત્સંગ એ રોકડીયો ધંધો છે, અને વારંવાર સત્સંગમાં જવાથી, જુઓ, સંત મહાપુરુષોનો સત્સંગ આપણા ગામની અંદર તો ક્યારેક જ મળે. 6 મહિને મળે કે 12 મહિને મળે.
પણ પતિ અને પત્ની અરે અરે રોજ સાંજે ઘરે સત્સંગ કરે, અડધો કલાક ભોજન જમ્યા પછી રોજ સાંજે અડધો કલાક સત્સંગ કરો. પતિ હે તે કોઈ પુસ્તકનું વાંચન કરે, પત્ની સાંભળે સદગ્રંથનું, બાળકો કે પરિવારના સભ્યો પણ સાંભળે. રોજે રોજ અડધો કલાક ઘરમાં જ સત્સંગ કરો. અરે અરે સત્સંગનો મહિમા અદ્ભુત વર્ણવ્યો છે શાસ્ત્રમાં. અને મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે સત્સંગથી. દંડાના બળે લોકો સુધરતા નથી. સત્સંગથી પાપી જીવ હોય એ પુણ્યાત્મા થઈ જાય, પુણ્યાત્મા જીવ હોય એ ધર્માત્મા થઈ જાય, ધર્માત્મા જીવ હોય એ સંત આત્મા થઈ જાય. એ સત્સંગનો પ્રભાવ છે. અને સંત આત્મા જીવ હોય એ પરમાત્મામય થઈ જાય. અને ઇતિહાસ એનો સાક્ષી છે. આપણે જેસલ બહારવટીયો કેવો હતો, કયો લૂંટારો હતો, ઓય અનેક લોકોને લૂંટી લેતો, પણ તોળી રાણીના સાનિધ્યમાં આવવાથી પીર થઈને પૂજાઈ ગયો. વાહ વાહ એ તોરલે ત્રણર તાર્યા જ અને સાસતીઓને સદે જેસલ જગનો ચોરટો એને પલમાં જ કીધો પીર. જેસલ બારવટીયો મહાન બારવટીયો હતો. એમ કહેવાય છે કે જેસલ બારવટિયાની એવી ધાક હતી. અરે અરે જેસલ બારવટીયો ગામમાં આવ્યો હોય તો એની મમ્મી, છોરું રોતું હોય ને તો એની મમ્મી કહેશે ચૂપ થઈ ગયા, જેસલ આવશે તને ખણી જશે, તો છોરું ચૂપ થઈ જતું. હા એવી જેસલ બારવટિયાની ધાક હતી. અરે અરે એ તોરી રાણીના સાનિધ્યમાં આવવાથી પીર થઈને પૂજાઈ ગયો. વાહ વાહ પછી કુકસમાં નાઈયો કેવો હતો, ઓય એ પણ બહારવટીયો જ હતો. પણ હમણાં જ વાત કરી મનુબાપાએ, સદગુરુદેવ હંસતેજજી મહારાજનો રથ આવ્યો, સંતની અમી દ્રષ્ટિ પડી વાહ વાહ અને આખું જીવન પરિવર્તન થઈ ગયું. હા એ પણ આજ પૂજાય છે. હજારો લોકો ત્યાં માથા ટેકવે છે ને એના કામ થાય છે. વાહ વાહ ઇતિહાસ એનો સાક્ષી છે. પછી નારદ ઋષિ, વાહ વાહ એ વાલિયો લૂંટારો પણ મહાન લૂંટારો હતો. પણ નારદ ઋષિના સાનિધ્યમાં આવવાથી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. વાહ વાહ અને આખી રામાયણ લખી. વાલ્મીકૃત રામાયણ આવે છે, ખબર છે? અને આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે રામ ભગવાનનો જન્મ નહોતો થયો એના 100 વર્ષ પહેલા રામાયણ લખાઈ ગઈ. રામ ભગવાન પછી જન્મ્યા. રામાયણ વાલ્મીકી ઋષિએ પહેલી લખી નાખી આખી. આહા. એટલે પહેલેથી એને એવું અરે, અરે. દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એવા તો હજારો દાખલાઓ છે કે સત્સંગના જ માધ્યમથી મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે. વાહ વાહ વડતાલના જંગલોમાં જોગનવંટો બહારવટીયો થઈ ગયો. અરે અરે ખુખાર બહારવટીયો, જોગનવંટો બહારવટિયાની એવી ધાક, જાન જતી હોય ને તો એ લૂંટી લે. બાયું બધું કરગરે કે તને અમે જેટલા જોઈએ એટલા રૂપિયા દઈ, દાગીના દઈ દઈ, સોનું બધું ઉતારી દઈએ, પણ તું અમને કાંઈ કરતો નહીં. ના, પહેલો તો હું વરરાજાને મારીશ અને પછી જાનને લૂંટીશ. લાડે કોડે વરરાજા પેણવા જતો હોય એના રાઈ જેવડા કટકા કરી નાખે. આહા. એવો દયાહીન જોગનવંટો બહારવટીયો અને પછી જાનને લૂંટી લે. ઈ જોગનવંટો બહારવટીયો શ્રીજી મહારાજ થઈ ગયા, સ્વામિનારાયણ સંત થઈ ગયા વડતાલમાં. હા
એક દિવસ એ સંત મહાત્મા સત્સંગ કરતા હતા અને જોગનવંટો બહારવટીયો એના સત્સંગમાં વેશ પલટો કરીને આવ્યો. હા વાહ વાહ. બેસી ગયો સત્સંગમાં અને આખું હૃદય પરિવર્તન થઈ ગયું. અને હશે કોઈ પૂર્વજન્મનો પુણ્યાત્મા જીવ. અરે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ગયા જન્મનું કેટલું પુણ્ય જોર કરે તઈ ઘરેથી અહીંયા સત્સંગમાં આવવાની ઈચ્છા થાય. હોય. વળી કેટલાક જન્મનું પુણ્ય જોર કરે તઈ સત્સંગમાં બેસવાની ઈચ્છા થાય. અરે અરે. બાકી તો અન્ય મંડપની બારે આંટા મારે, મંડપની માય બેસે નહીં, સત્સંગમાં બેસે નહીં. પણ કોઈ ગયા જન્મનું પુણ્ય હોય તો જ સંતોના મુખે સત્સંગની અમૃત વાણી સાંભળવાની ઈચ્છા થાય. તમારું પણ કોઈ ગયા જન્મનું પુણ્ય છે કે જેથી કરીને તમે અહીંયા બધા શાંતિથી સત્સંગ સાંભળી રહ્યા છો. વાહ વાહ. આ જોગનવંટો બહારવટીયો સંતના સત્સંગમાં બેસી ગયો, આખું હૃદય પરિવર્તન થઈ ગયું અને એનો શિષ્ય બની ગયો. વાહ વાહ. ગુરુદેવ મને કંઠી બાંધો, મંત્ર આપો અને મારો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થાય એવો ઉપદેશ આપો. વાહ વાહ. રાત દિવસ પછી તો જોગનવંટો બહારવટીયો શ્રીજી મહારાજની સેવામાં રહે, એનો પડતો બોલ ઝીલી લે. એક વખત શ્રીજી મહારાજ અને જોગનવંટો બહારવટીયો એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા હતા. હા વાહ વાહ. ગામને પાદરે આવ્યા એટલે એક ગામને પાદરે ખેતર હતું. હા. ઈ ખેતરમાં બાવળ ઊભો હતો. જોગનવંટે બહારવટીએ બાવળમાંથી એક દાંતણ કાપ્યું. હા. તમને માતાઓ કદાચ ખ્યાલ હશે, પહેલાના વખતમાં લોકો બાવળના દાંતણ કરતા. હોય. આ કોલગેટ ને બધું નહોતું કાંઈ. ખરી વાત હે. વડલાના અને બાવળના અને લીમડાના દાંતણ કરતા. અને એ વડીલોના 80-90 વર્ષે પણ દાંત બધા રહેતા, ભેગા લઈ જતા. આ જોગનવંટે બહારવટીએ પેલા બાવળમાંથી દાંતણ કાપ્યું. શ્રીજી મહારાજ જોઈ ગયા, ગુરુજી તારા બાપનો બાવળિયો એ. વાહ વાહ. કોઈકના ખેતરમાંથી આટલી ફળી ચોરી કરવી ને એ પાપે. ઈશ્વરના દરબારમાં એનો જવાબ દેવો પડે, એ ચોરી ગણાય. રજા વગર કોઈના ખેતરમાંથી મગની કે ચોળાની ફળી ખાઈએ, અરે એ પણ ગુનો છે. પેલા સંત મહાત્મા ગુરુજી શ્રીજી મહારાજ જોગનવંટા બહારવટીયાને કહે છે, તારા બાપનો બાવળિયો છે, દાંતણ કાપ્યું, જા જેનો બાવળિયો છે એને ઘરે જા, પગે પડ, માફી માગ, એની રજા લઈ આવ, જા. મારો શિષ્ય થઈને રજા વગર તે દાંતણ કાપ્યું. વાહ વાહ. જોગનવંટે બહારવટીએ ગામને પાદરે જઈને કોઈકને પૂછ્યું, આ ખેતર કોનું છે? તો કે ફલાણા ભાઈનું છે. બાવળિયો એમનો છે. એમનું ઘર ક્યાં છે? મારે એમને ઘરે જવું છે. પેલા ભાઈને પૂછ્યું એટલે ગામને પાદરે ઉભેલા ભાઈએ કીધું કે આ લાઈનમાં છેલ્લું ઘર છે. વાહ વાહ. આ જોગનવંટો બહારવટીયો ઈ ભાઈના ઘરનું સરનામું પૂછતો એના ઘરે માફી માગવા જાય છે. એના પહેલાં હું જે પહેલાં જ ભાઈને પૂછ્યું હતું ને, એ પાછળથી દોડીને એને ઘરે ગયો. જોગનવંટો બહારવટીયો તારી ઘરે આવે રહ્યો. મને ગામને પાદરે તારા ઘરનું સરનામું પૂછતો હતો. અરે અરે. ઓલો તો થથરી ગયો, આ હવે તો મને મારી નાખશે. જોગનવંટે બહારવટીએ ઘરના છોરાને કોઠીમાં સંતાડી દીધા. પેલા કોઠીઓ હતી અહીંયા કચ્છમાં, હતી કે નહીં? હતું. ધ્યાન રાખવાની કોઠીઓ હતી.
છોરાને કોઠીમાં સંતાડી દીધા, બાયમણને પાછલે બાયણેથી ભગાડી દીધી. તું ભાગી જા, જોગણવંટો બચવું હોય તો બારવટીઓ આપણે ઘરે આવે રહ્યો. અને પોતે આગળથી જેવો ભાગવા ગયો એવો જ આંગણામાં જોગણવંટો બારવટીઓ આવી ગયો. આ તો હાથ જોડીને ઊભો હોય. જોગણવંટો બારવટીઓ પૂછે, રે ગામને પાદરે ખેતર તમારું છે? તો કે હા મારું છે. બાવળીઓ? હા બાવળીઓ એ મારો છે. વાહ વાહ. મેં એક દાંતણ કાપ્યું છે. અરે ભાઈ આખો બાવળીઓ લઈ જા તું, પણ મને કાંઈ એમાં કરી દે કે. વાહ વાહ વાહ. આવો જોગણવંટો બારવટીઓ પણ સત્સંગમાં આવવાથી એ એક ભક્ત બની ગયો. વાહ વાહ. તો સજ્જનો, મનુષ્યના હું કહું છું કે મનુષ્યના જીવનમાં પરિવર્તન આવે છે સત્સંગથી. જીઓ જીઓ. દંડાના બળે લોકો સુધરતા નથી. એક સંત મહાત્મા રોજ એના શિષ્યને કે આશ્રમની અંદર, બેટા તું સંતોનો સત્સંગ સાંભળ. સંતોનો સત્સંગ સાંભળવાથી ઘણા બધા લાભ થાય. હરે હરે. એમાંના મુખ્ય 3 લાભ તને કહું છું. એક તો આપણું મન નિર્મળ થાય. મન લોભી મન લાલચું મન ચંચળ મન ચોર, મન કા કયા ન કીજીએ મન હરાયું ઢોર. વાહ વાહ. અને આપણા સદગુરુ દેવ હંસતેજજી મહારાજે મનને વશ કરવા માટે આખું મનહર જ્ઞાન આપ્યું છે. ઓય. મન તો વશ થાય. 2 વસ્તુ છે ઉપરા. એક કરવો સમરણ ઉપાય અને બીજો સત્સંગ. સત્સંગ અને સમરણથી જ મન વશ થાય. એટલે પેલા સંત મહાત્મા એના શિષ્યને સમજાવે છે આશ્રમની અંદર, બેટા અરે અરે. સત્સંગમાં જવાથી આપણું મન નિર્મળ થઈ જાય. બીજું મનનો આપણો અહંકાર ઓગળી જાય. અને ત્રીજું સત્સંગમાં આપણને આનંદ આવે. શ્વેતકણ ને રક્તકણ સુધરે. આવા અનેક ફાયદા સત્સંગમાં જવાથી થાય. એટલે એમનો શિષ્ય કહે છે, ગુરુદેવ અરે અરે. હું 1-2 વાર સંતોના સત્સંગમાં ગયો તો, પણ મને કાંઈ જ લાભ થયો નહીં. મારું મન પણ નિર્મળ ના બન્યું, મારો અહંકાર ન ઓગળ્યો, ન મને આનંદ આવ્યો, મને કોઈ જ લાભ થયો નહીં. અરે અરે. હવે લાભ થાય એવી જો તમે વાત કરો તો હું સંતોના સત્સંગમાં જાઉં. એટલે પેલા સંત મહાત્મા કહે છે, જો બેટા લાભની વાત હું તને પછી કહીશ. અરે અરે. હમણાં તું મારું એક કામ કર. બોલો ગુરુદેવ. આશ્રમની અંદર છાણ વાસીદું ભરવાનો ટોપલો પડ્યો હતો. અરે અરે. તમે ટોપલા જોયા? હવે વાહ. આજના છોરાઓને ટોપલો એટલે ખબર નહીં હોય. હુંડલો હુંડલો ઊંડલો. વાહ વાળો. વાંસનો આવે હોવે હુંડલો. આ ઘણા વાસીદા ભરીને નાખ્યા ઉકેડે. છાણ વાસીદું ભરવાનો હુંડલો પડ્યો તો, ટોપલો પડ્યો તો. એટલે સંત મહાત્મા એના શિષ્યને કહે છે, બેટા જા નદીએ જઈને આમાં પાણી ભરી આવ. શિષ્યે વિચાર કર્યો કે આ ટોપલામાં પાણી ભરાતું હશે. ગુરુદેવ કહેરા એટલે ભરાતું હશે. ગયો નદીએ, પાણીમાં ટોપલાને ડબોળ્યો, ઊંચો કર્યો. ટોપલામાં પાણી રે. અરે આ મારી ભૂલ થઈ કે ગુરુ મહારાજની ભૂલ થઈ? ગુરુ મહારાજે આમાં પાણી ભરવાનું કીધું છે ને આમાં તો રહેતું. ફરી ડબોળ્યો, ઊંચો કર્યો. 2 વાર 3 વાર 4 વાર 5 વાર 10 વાર ટોપલાને ડબોળે ને ઊંચો કરે. ટોપલામાં પાણી ભરાણું નહીં. નહીં. વાહ વાહ. આવ્યો પાછો, ગુરુદેવ આ ટોપલામાં પાણી ભરાતું નથી. પેલા સંત મહાત્માએ થોડો ઠમઠો રહ્યો, વધ્યા. જગત આખું ટોપલામાં પાણી ભરે, તારથી કેમ નથી ભરાતું? જા પાછો ભર્યા. આને એમ કે મારી કાંઈક ભૂલ થઈ હશે. પાછો નદી આવ્યો, ફરી 10, 20, 25 વાર ડબોળ્યો, ઊંચો કર્યો. ટોપલામાં પાણી ભરાણું નહીં. આવ્યો પાછો, ગુરુદેવ ગમે એટલું તમે કહો આમાં કદી પાણી ભરાય નહીં. વાહ વાહ. એને ખાતરી થઈ ગઈ. પેલા સંત મહાત્મા કહે છે, જો બેટા
હું એ સમજુ છું ટોપલામાં પાણી ન ભરાય, પણ ટોપલામાં કાંઈ ફરક પડ્યો કે નહીં? હા ગુરુદેવ, બે વાતું તો બન્યું જ છે. શું? એક છાણ વાસીદાથી ગંધાતો તો એ ચોખ્ખો ચટ થઈ ગયો એ. બીજું વાહ વાહ. બીજું આમ કકડાટ કરતો તો એ ઢીલો ઢબ થઈ ગયો એ. હા, હુવાળો થઈ ગયો. હુવાળો થઈ ગયો એ, પોચો થઈ ગયો એ. સંત મહાત્મા કે છે તે કેટલી વાર પાણીમાં ડબોળ્યો? તો કે પહેલી વાર ગયો તે 10-15 વાર, બીજી વાર ગયો તે 20-25 વાર. સંત મહાત્મા એના શિષ્યને સમજાવે છે ટોપલાને વારંવાર પાણીમાં ડબોળવાથી એનો મેલ દૂર થઈ ગયો, એમ વારંવાર સંતોના સત્સંગમાં જવાથી આપણો આ મનનો મેલ દૂર થઈ જાય. વાહ 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 વાહ. હરે હરે હરે. બસ એમ ખખડતા રહેજો. ટોપલાનો જેમ કકડાટ કરતો તો એ હુવાળો થઈ ગયો, એમ વારંવાર સંતોના સત્સંગમાં જવાથી આપણું અભિમાન દૂર થઈ જાય, હોય. આપણું મન નિર્મળ થઈ જાય, મન ગળી જાય, આપણો અહંકાર ઓગળી જાય. એટલે વારંવાર સંતોના સત્સંગમાં જવાથી આપણે આ લાભ થાય. વાહ વાહ. છેલ્લી વાત, અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર એક કુલી રહેતો હતો. કુલી એટલે સમજણ પડી? હા, હમાલી, માલની હેરફેર કરવા વાળો મજૂર કુલી અરે અરે. હતો. કુલી પણ પરમાત્માનો પ્યારો સંત હતો. શાસ્ત્ર એમ કે છે જાત ન જોવી કદી સંતની, સંત તો નિરંજન દેવ. અરે. કહે પ્રીતમ પ્રેમે કરીને કીજે વાંકી સેવ. હા. સંત ગમે તે જ્ઞાતિમાં થઈ શકે. સંત રૈદાસ ચમાર જાતિમાં જન્મ્યા હતા. સેનો ભગત હજામતનું કામ કરતા હતા. કબીર સાહેબ કાપડ વણતા હતા. એમ સંત મહાપુરુષો પોતાનું કર્મ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ કરે. અરે અરે. નામદેવજી મહારાજ દરજીનું કામ કરતા હતા. હવે પરબ્રહ્મ પરમાત્માને પામેલા આવા મહાન સંતો થઈ ગયા. એ પણ પોતાનું કર્તવ્ય કર્મ કરતા. વાહ વાહ. તો આ સંત હતો કુલી, પણ પરમાત્માનો પ્યારો ભક્ત હતો. પણ રેલવેમાંથી જે મુસાફર આવે એના જોડે એ શરત કરે, પછી માલ ઉપાડે, ઘરે મૂકવા જાય, રિક્ષામાં ગાડીમાં મૂકવા જાય, બિસ્તરા પોટલા. પહેલી શરત કરે પૈસા તમને જે દેવા હોય દેજો, પણ હું એવા જ ગ્રાહકનો માલ ઉપાડું છું જે રસ્તામાં સત્સંગ સાંભળે અથવા સત્સંગ કરે. એવી એની શરત. એટલે લોકો એની શરત માન્ય રાખે. ભાઈ તું સત્સંગ કરજે ને અમે સાંભળશું. બિસ્તરા પોટલા ઉપાડી ચાલતો થાય, સત્સંગ કરતો જાય. શેઠ લોકો સાંભળતા જાય, ખુશ થઈને 10-20 રૂપિયા વધારે આપે મજૂરીના. વાહ વાહ. એમાં એનો જીવન નિર્વાહ ચાલે. એક વખત દિલ્હી એક્સપ્રેસમાંથી એક કરોડાધિપતિ શેઠ ઉતર્યા. હા. એ ટાઈમે આ કુલી સંત પરમાત્માની યાદમાં હતો. હા. પરમાત્માની યાદમાં એની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા. વાહ વાહ. પરમાત્માની લીલાનું વર્ણન કરી રહ્યા હતા. આ જગમાં જગપતિએ રચી રચના અપાર, નાના મોટા પ્રાણીઓ સર્જાવ્યા સંસાર. નવરંગી ફૂલ ખીલતા, પંખી ગાતા ગાન. અરે અરે. સુંદર રંગે શોભતા પાંખ અને તરુપાન. જોવા આપી આંખલડી, સાંભળવાને કાન. દાંત સાથે દઈ ચાવણું, કીધો બહુ ઉપકાર. કળા કળી જાય નહીં સર્જી સર્જનહાર. પરમાત્માની કળા અપરંપાર છે. આપણે નાળિયેરનું ઝાડ કેટલું ઊંચું હોય, પણ એમાં હે તે પાણી કેવું મીઠું ભરાઈ રહ્યું.
એ ક્યાંથી ભરાતું હશે એવડે ઊંચે ને પાછામાં 3 પડ હોય આવડા 3 પડ વીંધીને ઈ પાણી કેમ આવતું હશે ગંગારામ બાપા? હા 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 આ ગુલાબના ફૂલમાં કેવી સુગંધે, વાહ વાહ કળા કળી જાય નહીં સર્જી સર્જનાય, પરમાત્માની લીલાનો અપરંપાર છે. વાહ વાહ એની કળાને કોઈ કળી નથી શક્યું. આ કુલી સંત પરમાત્માની વર્ણનમાં એની યાદમાં એની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા અને હું કરોડાધિપતિ શેઠ દિલ્હી એક્સપ્રેસમાંથી ઉતર્યા. અરે અરે બૂમ પાડી, એ મજૂર ચલ્લા માલ ઉપાડી લે, મારે ઘેર મૂકવા ચાલ. આ કુલી સંત એ દિવસે પેલી શરત કરવાની ભૂલી ગયો. શરત શું હતી એની? સત્સંગ કરવા. હા, સત્સંગ સાંભળવાનો અથવા સંભળાવવાનો. શેઠના બિસ્તરા પોટલા માથે ઉપાડી લીધા. આગળ ચાલતો જાય, શેઠ આગળ, કુલી સંત પાછળ. રસ્તાની અધ વચ્ચે એને પેલી શરત યાદ આવી. અરે, શેઠના બિસ્તરા પોટલા નીચે મૂક્યા, હાથ જોડ્યા. શેઠ, મારી એક શરત છે. આજ હું શરત કરવાની ભૂલી ગયો છું. હું એવા જ ગ્રાહકનો, એવા જ શેઠનો માલ ઉપાડું છું જે રસ્તામાં સત્સંગ સાંભળે અથવા સંભળાવે. હવે તમને મારી શરત મંજૂર હોય તો જ હું આ તમારો બિસ્તરા પોટલા ઘરે મૂકવા હાલું. શેઠ કહે છે કે 10-20 રૂપિયા વધુ માગે તો હું દઈ દઉં, પણ આ સત્સંગની બલા મને ક્યાં વળગી? હોય સત્સંગને મને શું લેવા દેવા? મારે તો ઘરે જઈને હજી ચેક લખવા છે, દેશ વિદેશમાં માલ મોકલવો છે, મંગાવવો છે. અને આ સત્સંગ હવે અધ વચ્ચે બીજો મજૂર ગોતવા ક્યાં જાઉં? અરે અરે ચલો આની શરત મંજૂર રાખી લઉં. ભલે ભલે ભાઈ, તું સત્સંગ કરજે ને હું સાંભળીશ. ચાલ, બિસ્તરા પોટલા ઉપાડ, ઘરે મૂકવા હાલ જલ્દી. હા વાહ વાહ. આજ હું પરમાત્માની યાદમાં હતો ને એટલે શેઠ ભૂલી ગયો તો શરત કરવાની, માફ કરજો. ફરીથી શેઠના બિસ્તરા પોટલા ઉપાડ્યા, રસ્તામાં સત્સંગ કરતો જાય. અરે અરે શેઠ સાંભળ્યું ના સાંભળ્યું કરતા જાય. હા હું, હા હું. એને ઘરે જઈને માલ મોકલાવો છે, મંગાવવો છે, ચેક લખવા છે, એ જ ગળમથલ. શેઠનું ઘર આવ્યું, બિસ્તરા પોટલા નીચે મૂક્યા. કુલી સંત પૂછે, પેલા શેઠ પૂછે છે, બોલ મજૂરીના કેટલા રૂપિયા આપું? પેલો હાથ જોડીને કહે છે, શેઠ તમને જે આપવું એ આપો પ્રેમથી, પણ મેં રસ્તામાં સત્સંગ કીધો એ તમને યાદ રહ્યો કે નહીં? અરે અરે પેલો શેઠ કહે છે, જો ભાઈ, સત્સંગને ને મને કાંઈ લેવા દેવા નહોતી. અરે અરે આ તો અધવચ્ચે બીજો મજૂર ગોતવા ના જવો પડે એટલે મેં તારી શરત મંજૂર રાખી હતી. હવે ખાલી હા હું કરતો તો. ઓલો કુલી સંત કે છે, અરે રે રે રે, આ શેઠ અભાગ્યો છે. આ શેઠ મફતમાં સત્સંગ મળતો તો ને સાંભળ્યો નહીં. હા અભાગ્યો આ શેઠ. 1 મિનિટ એને અહીંયા ત્રિવેણીમાં ધ્યાન લગાવ્યું આજ્ઞા ચક્રમાં અને આ શેઠનું ભવિષ્ય વાંચી લીધું. શેઠ, કાન ખોલીને સાંભળજો, કાલે 4 વાગે તમારી મૃત્યુ થશે. હા શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. આ તું શું કે છે? વાહ વાહ. આ કુલી સંતની વાણીમાં ઓજ હતું, એની વાણીમાં બળ હતું, એના કપાળ ઉપર તેજ ચમકતું હતું. એટલે પેલા શેઠને ખાતરી થઈ ગઈ કે આ સામાન્ય મજૂર નથી. અરે અરે આ તો મહાન કોઈક સંત છે. પગ પકડી લીધા, મને મૃત્યુમાંથી બચાવી લો. પેલો કુલી સંત કહે છે, મૃત્યુથી બચવાનો કોઈ જ ઉપાય નથી, મૃત્યુ આવશે જ. અરે અરે વિધાતાના લેખમાં લખ્યું છે 4 વાગે તમારું મૃત્યુ થશે અને ના થાય તો મારું ધડ મસ્તક ઉડાવી દેજો કે. અરે અરે પેલો શેઠ પગ પકડીને કહે છે, મૃત્યુથી ઉઘરવાનો ઉપાય છે, હજી મૃત્યુ તો આવશે જ, પણ મૃત્યુને સુધારી લેવાનો ઉપાય છે તમારી પાસે. વાહ વાહ. તો એ બતાવો. ત્યારે કુલી સંત શેઠને ઉપાય બતાવે છે.
કે તમને અહીંયાથી યમદૂતો લેવા આવશે, મૃત્યુ થશે એટલે તમારો ચોપડો પાપથી ભરેલો છે. યમરાજ ચોપડો તપાસશે. એકલું પાપ લોકોના લોહી ચૂસી ગરીબોના જે સંપત્તિ ભેગી કરી છે અરે એટલે ચોપડો પાપથી ભર્યો છે, પણ તમારા ખાતે થોડુંક પુણ્ય જમા છે. આ રસ્તાની અંદર એક બ્રહ્મજ્ઞાની સંતના મોઢે જે સત્સંગ સાંભળ્યો છે એ સત્સંગ સાંભળવાનું પુણ્ય તમારા ખાતે જમા છે. હા મનુ બાપાએ કીધું ને, એક ઘડી આધી મેં પણ યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તમે જે સત્સંગ સાંભળ્યો છે આ થોડી વાર સત્સંગ સાંભળવાનું પુણ્ય તમારા ખાતે જમા છે. તમને જ્યારે યમરાજ પૂછે પાપનું ફળ પહેલું ભોગવવું છે કે પુણ્યનું ફળ, ત્યારે તમે એને એમ કહેજો કે પાપનું ફળ ભોગવવા હું તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી, મારે જોવું છે કેવું હોય. બસ આટલું કહેજો, તમારું કામ થઈ જશે. વાહ વાહ. આ કુલી સંતે શેઠને મૃત્યુને સુધારી લેવાનો ઉપાય બતાવ્યો. બરાબર 4 વાગ્યા શેઠનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. યમના દૂતો લેવા આવ્યા. જુઓ, જેને સારું કર્મ કર્યું હોય ને એને વિષ્ણુ ભગવાનના દૂતો લેવા આવે. તમને બધાને વિષ્ણુ ભગવાનના દૂતો લેવા આવશે, વિષ્ણુ ભગવાનના પાર્ષદો. અરે અને વિમાનમાં બેસાડીને લઈ જાય, માન સહિત લઈ જાય. અને ખરાબ કર્મ કર્યા હોય, દુરાચાર કર્મ કર્યો હોય તો યમના દૂતો કોરડાનો મારતા મારતા લઈ જાય. સૂક્ષ્મ શરીર લઈ જાય, સ્થૂળ શરીર અહીંયા જ રહે. એની આપણે વિધિ કરીએ, સૂક્ષ્મ શરીર જાય. આ શેઠનું સૂક્ષ્મ શરીર છેઠ યમરાજ આગળ હાજર કર્યું યમદૂતોએ. યમરાજ ચિત્રગુપ્તને પૂછે છે, આ શેઠનો ચોપડો તપાસો. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો છે, એકલો પાપથી ભર્યો છે, પણ એક સંતના મોઢે થોડું સત્સંગ સાંભળ્યો છે, એ પુણ્ય જમા છે. યમરાજ પૂછે છે શેઠને, બોલો શેઠ, થોડુંક પુણ્ય જમા છે ને પાપ ઘણું છે, તમને પાપનું ફળ પહેલું ભોગવવું છે કે પુણ્યનું ફળ? અહીંયા બંને ફળ ભોગવવા દેવામાં આવશે. વાહ વાહ. ત્યારે શેઠ કહે છે, ઓલા કુલી સંતે શીખવાડી હતું ને, શું કીધું હતું કે પાપનું ફળ હું ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે જોવું છે કેવું હોય. આટલું કીધું એટલે ઓલા યમરાજ કહે છે, આવો પ્રશ્ન મારા ડિપાર્ટમેન્ટમાં પહેલો આવ્યો. હા, અહીંયા તો પાપ અને પુણ્યના ફળ ભોગવવા દેવામાં આવે, પણ જોવાય કેવી રીતે? આનો ન્યાય કરવા માટે આપણે ઇન્દ્ર ભગવાન પાસે જવું પડશે. શેઠ, ચિત્રગુપ્ત અને યમરાજ ઇન્દ્ર ભગવાન પાસે આવ્યા છે. આ પાપનું ફળ ભોગવવા તૈયાર છે શેઠ, પર પુણ્યનું ફળ એને જોવું છે. ઇન્દ્ર ભગવાન કે આમાં મને પણ સમજણ પડતી નથી, આનો ન્યાય કરવા માટે આપણે વિષ્ણુ ભગવાન પાસે જવું પડશે. ચાલો મારી સાથે. ઇન્દ્ર ભગવાન, શેઠ, યમરાજ અને ચિત્રગુપ્ત બધા વિષ્ણુ ભગવાન પાસે આવ્યા છે. અરે વિષ્ણુ ભગવાનને કહે છે, આ શેઠ પાપનું ફળ ભોગવવા તૈયાર છે, પણ સત્સંગના પુણ્યનું ફળ એને જોવું છે. વિષ્ણુ ભગવાન કહે છે, શેઠને કહે છે કે તમને માન સહિત યમરાજ, ચિત્રગુપ્ત, ઇન્દ્રદેવ માન સહિત તમને મારી પાસે લઈ આવ્યા. મારા તમને દર્શન થયા. આ છે સત્સંગના પુણ્યનું ફળ. વાહ 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 વાહ. ધન્યવાદ. તમને મારા દર્શન થયા, ભગવાનના દર્શન થયા. પછી ચિત્રગુપ્તને કહે છે, ચોપડો તપાસો. શેઠના પાપ બધાય બળી ગયા હતા. વાહ વાહ વાહ. આ છે સત્સંગના પુણ્યનું ફળ, ભગવાનના દર્શન. વાહ વાહ. ધન્યવાદ. શેઠની ઉમા પણ એની સદગતિ થઈ ગઈ, એક સંતનું સાનિધ્ય મળ્યું. આપ સૌ બધા ભાગ્યશાળી છો કે આપ સત્સંગ સાંભળવાનું પુણ્ય કમાઈ રહ્યા છો. આવી રીતે 11 દિવસ એક ચિત્તથી સત્સંગનો પુણ્ય કમાતા રહેજો. પરમાત્માને પ્રાર્થના કરું આપ સૌનું જીવન મંગલમય થાય, સૌ પરમાત્મા પથ ઉપર આગળ વધો, એવી શોભ વાણી સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ સરસ મહારાજ શ્રી.